आशा की किरण। જો મંદિરે તો હજારો લોકો આવતા હોય, કદાચ પૂજા પાઠે કરતા હોય, માળાએ કરતા હોય, સંતોના જોગમાં રહેતા હોય, પણ પરમાત્માના સ્વરૂપમાં સંશય ન થવો એ બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ છે. પરમાત્માના સ્વરૂપમાં સંશય ત્યારે ન થાય જ્યારે જીવાત્માને કંઈક અંશે પરમાત્માની અનુભૂતિ થાય, ત્યારે સંપૂર્ણ સંશયમાંથી વ્યક્તિ બહાર નીકળે છે. બાકી ખૂણે ખાચર લગારેક તો નાસ્તિક પણ જીવને રહે છે. સંપૂર્ણ આસ્તિક ત્યારે થાય ભલે કદાચ રોજ પૂજા પાઠ કરતો હોય, તિલક ચાંદલો કરતો હોય, હાથથી એકની કદાચ શિખા રાખતો હોય, પણ દેશકાળ જ્યારે બટાજટી બોલાવવા માંડે, ધંધો ભાંગીને ભૂકો થવા માંડે, ઘરના સંબંધ એક પછી એક બીમાર થવા માંડે, અને જ્યાં હાથ નાખે ત્યાં નિષ્ફળતા મળવા માંડે, અને એ પાછો રોજ મંદિરમાં 3 ફેરી આવતો હોય, દોડી દોડી મંદિરની સેવા કરતો હોય, સવારમાં જાગીને માખ સ્નાન કરતો હોય, અનેક પ્રકારે ભજન કરતો હોય, અને જ્યાં હાથ નાખે ત્યાં ઓળા પાછા પડે ને ત્યારે ભલભલાને પરમાત્માના સુખમાં સંશયને માગ આવી જાય. મનમાં થાય મેં આટલું બધું ભજન કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, તો કેમ મારી સામે નહીં જોતા? રખે ને, મારી સમજણમાં ફેર તો નહીં હોય ને. એ સંશય ક્યારે ટળે? જ્યારે કંઈક અંશે પ્રભુની અનુભૂતિ જીવને થાય. અને ભક્તો, પરમાત્માની અનુભૂતિને માટે ભજન અતિ આવશ્યક છે. ભજન વિના અનુભૂતિ શક્ય નથી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.